રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા અમેરિકાની પહેલ અને બીજી તરફ ભારતીય રૂપિયાનું થઈ રહેલ સતત ધોવાણ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દરમિયાનગીરી બાદ ભારતીય શેર બજારમાં નીચા મથાળેથી અપેક્ષિત રિકવરી જોવા મળી હતી. બુલિયન માર્કેટમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ એમસીએક્સ પર ચાંદીના ભાવમાં અંદાજિત 1,000ના ઘટાડા સાથે પ્રતિ કિલોગ્રામનો ભાવ ₹2,06,000 સપાટીની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે એમસીએક્સ પર સોનાના ભાવમાં અંદાજિત ₹500ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામના ₹1,34,500 આસપાસ આજ ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગ સંદર્ભે જોઈએ તો નિફ્ટી ફ્યુચર 26,202 પોઈન્ટની અતિ મહત્વપૂર્ણ ટેકનિકલ લેવલ ઉપર ટ્રેડ કરે તો નવી તેજી જોવા મળે. ખાસ કરીને ફાઇનાન્શિયલ સર્વિસીસ, યુટિલિટીઝ, બેન્કિંગ અને આઈટી સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી જોવા મળી શકે છે. રોકાણકારો માટે સ્ટ્રક્ચરલી પોઝિટિવ દેખાતા કેટલીક પસંદગીની કંપનીઓમાં એસબીઆઈ લાઇફ, અદાણી એનર્જી, એચડીએફસી બેંક અને ટાટા ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારતીય શેરબજારના ડેલી અને વિશ્વસનીય અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ www.nikhilbhatt.in ને સબસ્ક્રાઇબ કરો. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree. Disclaimer and related all the documents carefully before investing mentioned on www.nikhilbhatt.in.